ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારો તથા દુષ્કર્મ જેવા ગંભીર સ્થિતિના આજના સમાજમાં ચાલી રહેલા કિસ્સાઓમાંની વાર્તા ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર એક્ટર મમતા સોની મહેસાણાની મહેમાન બની હતી. મમતા સોનીની નવી મૂવી પ્રતિકારના દર્શકોને મુલાકાત માટે મહેસાણાના સિટી પ્લસ થિયેટરમાં આવી પહોંચ્યા હતા. બહુ મોટી સંખ્યામાં ફિલ્મના ચાહકો ઉમટી પડ્યા હતા. આ મૂવીને લોકો વધુમાં વધુ થિયેટરોમાં જોઈને જુએ તે માટે તેમનો અનેરો પ્રયાસ સામે આવ્યો હતો. સ્ત્રીઓને થતી પરિસ્થિતિઓને લડવા માટેની જે શક્તિ સ્ત્રીમાં રહેલી છે તેને ઉજાગૃત કરવા માટેની આ ફિલ્મ જોવા મળશે. તે બાબતે પણ ફિલ્મ જોવા રજૂઆત કરી હતી. ફિલ્મનો પહેલો ભાગ ગુજરાતના થિયેટરોમાં આવી ગયો છે. મૂવીનો બીજો ભાગને જોવા માટે દર્શકો ઉત્સુક છે કે બીજો ભાગ ક્યારે આવશે. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. શું નામ આપનું અને ફિલ્મ વિશે શું કહેવા માગશો? નમસ્કાર મિત્રો, મારું નામ છે ઉમંગ આચાર્ય અને અમારી બહુ જ સરસ મજાની એક પ્રતિકાર કરીને ફિલ્મ આવી છે જે બહુ જ જલ્દી અત્યારે બધી જગ્યાએ થિયેટરમાં લાગી ગઈ છે. લોકોનો પ્રતિસાદ બહુ સારો આવી રહ્યો છે. આપ પણ ચોક્કસથી થિયેટરમાં જાઓ. સરસ મજાનો સમાજને એક સંદેશો આપતું મારું આ પિક્ચર છે, જેનાથી જે અત્યારે કહીએ કે વુમન એમ્પાવરમેન્ટ એના ઉપર આ પિક્ચર બન્યું છે. તો ચોક્કસથી નજીકના થિયેટરમાં જોવા જાઓ અને તમને ચોક્કસથી એના રિવ્યૂ આપો. તમને ગમે એટલે તમે તમારા સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં, સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ તમે રિસ્પોન્સ આપો અને લોકોને વધારે ને વધારે પ્રેરિત કરો કે આ સારું પિક્ચર જોવા જાય. થેન્ક યુ. શું કહેવા માગશો મેમ? આજે જે તમારું પ્રતિકારનું બહુ સારું એવું પ્રમોશન થયું છે અને બહુ સારું એવું લોકોને ચાહના છે, શું કહેવા માગશો? નમસ્કાર મિત્રો, હું મમતા સોની. સરસ મજાની એક ફિલ્મ જેની ખરેખર અત્યારના ટાઈમમાં બહુ જ જરૂર હતી. બિકોઝ આએ દિવસ આપણે કેવા ન્યૂઝ સાંભળતા હોઈએ કે કોઈ છોકરી સાથે, કોઈ બાળકી સાથે, કોઈ સ્ત્રી સાથે દુષ્કર્મ થતા હોય અને એના સિવાય બી એટલા બધા અત્યાચાર સ્ત્રીઓ સહેતી હોય છે. તો આ બધા કિસ્સાઓ જ્યારે આપણે સાંભળતા હોઈએ ત્યારે એક ખબર નહીં, એ વખતે આપણે ફીલ નથી કરી શકતા, એ વસ્તુથી કનેક્ટ નથી થઈ શકતા. જ્યારે અમે લોકોએ આ મૂવી બનાવીને આ એમની જે તકલીફો છે એન્ડ કેવી રીતે એ લોકો આવા અત્યાચારોનો સામનો કરીને એ જે સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે તો એ શક્તિનું રૂપ શું છે, બસ આ જ બધા ફેક્ટર્સને મળાવીને મારી આ સરસ મજાની ફિલ્મ પ્રતિકાર તમામ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. એન્ડ જે પણ લોકો જોઈ રહ્યા છે, સૌથી પહેલું તો એ લોકો જેવું ફિલ્મ વાઇન્ડ અપ થાય તો પહેલું સવાલ તો મને એ જ કરે છે કે બીજો પાર્ટ ક્યારે આવશે. બિકોઝ આ ફિલ્મનું ક્લાઇમેક્સ છે એ પોઈન્ટ ઉપર થયું છે કે જ્યારે બધાને એમ અંદરથી ઉત્સુકતા થઈ રહી છે કે અમારે બીજો પાર્ટ હવે જલ્દીથી જોવું છે. એન્ડ રહી આ ફર્સ્ટ ચેપ્ટર 1ની વાત, પ્રતિકાર ચેપ્ટર 1, તો અત્યાર સુધી તમે લોકો ના જોયું હોય તો ફટાફટથી જોઈ આવો પ્રતિકાર કાઉન્ટર એક્શન.